હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. ખેડૂત મિત્રોની કોમેન્ટ કાલ સાંજે ભાગ નથી રજૂ થઈ શક્યો માટે આવતી હતી, પણ ખાસ આ ભાગની અંદર છે માહિતી બંને દિવસની તમને આપવામાં આવશે. કાલે ભાગ રજૂ નથી કરી શક્યા એટલા માટે મહત્વપૂર્ણ આ ભાગ છે, આખો પૂરેપૂરો જોવો જેથી વધારે પડતી સરળતાથી માહિતી તમને મળી શકે. વૈશ્વિક ટૂંકી ચર્ચા કરીએ તો ગયા સપ્તાહના ઠંડા ફુગાવાના પ્રિન્ટ પછી માઇક્રો સેન્ટિમેન્ટ સ્થિર થયું છે, પરંતુ કૃષિ ક્ષેત્ર માટે છે સંકેતો મિશ્ર રહ્યા છે. જેમાં ચલણની વાત કરીએ તો મજબૂત ચીની યુઆન અને નરમ બ્રાઝિલિયન રિયલની આપણે ચલણ છે, રિયલ અને યુઆન છે ચીની ચલણ છે, એટલા માટે આપણે બંનેની ચર્ચા કરીએ. એ બંને દ્વારા સરભર છે કરવામાં આવ્યું છે, તેના ઉપર સટોડિયાઓએ બજારને ટૂંકાવી રહ્યા છે. એના ઉપર અમેરિકન વિદેશ વાયદા ઉપર છે 0.40 સેન્ટનો સુધારો છે જોવા મળ્યો કાલ રાત્રે. જોઈએ તો ઓઇલ બેરલમાં સુધારો આવવાને લીધે છે તેજીના કારણે છે કાચા તેલમાં 86 સેન્ટનો ઉછાળો આવ્યો, અને એના લીધે છે બજારમાં પોલીસિન્થેટિક એટલે કે પોલિસ્ટરની જે ડિમાન્ડ હોય છે એમાં ઘટાડો નોંધાય અને પોલિસ્ટર મોંઘું બને છે, અને એના લીધે રિયલ કોટન કહેતા આપણા સાદા કોટનની છે વધારે પડતી ડિમાન્ડ આવતી હોય છે. એના લીધે પણ છે બજારમાં તેજીના સંકેતો છે કપાસની અંદર જોવા મળ્યા છે. કાચા તેલમાં સુધારો થયા બાદ છે 58.50 પ્રતિ બેરલના ભાવ છે જોવા મળે છે. આગળ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ પહેલા કપાસના બજાર ભાવની ચર્ચા કરી લઈએ. બી ગ્રેડ ક્વોલિટી, નબળી અને ડેમેજ ક્વોલિટીની અંદર ભાવ છે 1045 રૂપિયાથી લઈને 1250 રૂપિયાના જોવા મળતા હતા, જેમાં આપણને 5-10 રૂપિયાનો છે 1-2 દિવસમાં સુધારો છે ફરીવાર જોવા મળ્યો છે. અને એ પ્રમાણે જોઈએ તો મધ્યમથી સારા ક્વોલિટીમાં છે કપાસની અંદર ભાવ છે એ જોઈએ તો 1250 રૂપિયાથી લઈને 1380-90 રૂપિયા સુધી છે ભાવ જોવા મળતા હતા, જેમાં અમુક વિસ્તારોમાં 5-10 રૂપિયા વધેલા જોવા મળતા હોય 1-2 દિવસમાં, તો અમુક વિસ્તારોમાં સ્થિર સ્ટેબલ ભાવ જોવા મળતા હતા. એવી રીતના પેશીનું પ્રમાણ થોડું ઘણું હોય, કોડીનું પ્રમાણ થોડું ઘણું હોય, પણ ક્વોલિટી સારી હોય, સુપર હોય તો એમાં છે ભાવ છે 1400 લઈને 1470-75 રૂપિયા સુધી ઊંચા ભાવ છે જોવા મળતા હતા, જેમાં 5-10% છે કોડીનું પ્રમાણ, અને એ પ્રમાણે છે વેપારી ક્વોલિટી વાઇઝ છે 5-10 રૂપિયાનો સુધારો કરી અને બજારમાં લેવાલી જોવા મળતી હતી. અને સારી સુપર એકસ્ટા 4G ક્વોલિટીની અંદર જોઈએ તો ભાવ છે 1495 રૂપિયાથી લઈને 1595 રૂપિયા, અને અમુક વિસ્તારોમાં 1610 રૂપિયા સુધી પણ બજાર છે જોવા મળતા હતા. એકંદરે અમુક ખેડૂતોની કોમેન્ટ આવતી હતી આગલા ભાગમાં પણ છે 1600 ઉપરના ભાવ છે એવા વિસ્તારોમાં છે જોવા મળતા હોય છે, પણ એકંદરે આપણે જોઈએ તો 1600 રૂપિયાની આપણે રેન્જ કીધેલી છે કે 1600 સુધી છે એન્ટ્રીઓ છે તમને ઘણા બધા વિસ્તારોમાં છે વધારે પડતી હવે સારી ક્વોલિટીમાં જોવા મળશે, જેમાં પેશીનું પ્રમાણ નહિવત એટલે કે માત્ર 1-2% છે જોવા મળતું હોય, બાકી સુપર ઉતારાવાળી ક્વોલિટી હોય એમાં ભાવ છે તમને 1600 અને 1610 રૂપિયા સુધી પણ વેપારીઓ આપી શકતા હોય છે. અત્યારે હાલની જે બજાર સ્થિતિ છે એમાં કપાસિયા અને કપાસિયા ખોળ અને ઘાસડીની જે ડિમાન્ડ છે એ પ્રમાણે છે બજાર છે તમને એટલી મળવી જોઈએ, અને તમારા વિસ્તારમાં કદાચ આજે તમને ન જોવા મળી હોય તો એનો અસર છે તમને કાલે પણ જોવા મળશે, પણ બજારમાં છે એકંદરે 10-15 રૂપિયાનો સુધારો છે આજ કે કાલમાં તમને જોવા મળશે. જ્યાં આજ જોવા નહીં મળ્યો હોય ત્યાં તમને કાલ સુધારો છે જોવા મળી શકે છે 10-15 રૂપિયા પ્રતિ. અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે આપણે જોઈએ તો પાછળ 4 ભાગમાં આપણે અલગ અલગ ભાવ છે તમને કીધા છે, એ પ્રમાણે 4 ક્વોલિટીની અંદર છે 5-10 રૂપિયા અને 15 રૂપિયા સુધી છે સુધારો છે તમને અલગ અલગ ક્વોલિટી વાઇઝ જોવા મળી શકે. જેવી વેપારીની લેવાલી અને કેવા વિસ્તારમાં છે કેવી વેચવાલી એ પ્રમાણે છે બજાર ઉપર છે તમને વધારે મજબૂત સ્થિતિ બનેલી જોવા મળશે. વેચવાલીની વાત કરીએ તો ફરીવાર સોમવાર બાદ છે ધીમો ઘટાડો થતા 2,10,000 મણ આજુબાજુ છે ગામડે અને યાર્ડોની અંદર છે વેચવાલીનું પ્રમાણ છે ગુજરાત રાજ્યભરની અંદરથી જોવા મળ્યું છે, જેમાં સોમવારે છે 2,30,000-35,000 મણની છે આવક જોવા મળતી હતી, જેમાં ધીમો ઘટાડો થઈને આજે છે 2,10,000 મણ આજુબાજુ છે જોવા મળે છે વેચવાલીનું પ્રમાણ, એટલે ફરીવાર છે એમાં ઘટાડો નોંધાયો છે. એ પણ બજાર ઉપર પોઝિટિવ પોઈન્ટ આપણે કહી શકીએ. અને એ પ્રમાણે જોઈએ તો વિદેશી વાયદાની અંદર છે કાલની સ્થિતિ સમજીએ. 23 ડિસેમ્બર રાત્રે છે વાયદાની ઓપનિંગ સપાટી છે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે આઈસ ફ્યુચર્સમાં 63.61 સેન્ટની જોવા મળી, ઊંચા મથાળે 64.30 સેન્ટના રાતભર સ્થિતિમાં વાયદાની અંદર ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ તળિયાની સ્થિતિ છે 63.61 સેન્ટની જોવા મળી, અને જોઈએ તો સેટલ થયો વાયદો 0.40 સેન્ટના સુધારા સાથે 64.1 સેન્ટના લેવલે અને 1,81,855 કોન્ટ્રાક્ટ સાથે છે સટોડિયાઓએ છે ફરીવાર તેજીની શરૂઆત છે વાયદાની અંદર કરતા જોવા મળી. આગળ જેમ આપણે વૈશ્વિક માહિતી આપી છે એમાં સારું એવું શોર્ટ કવરિંગનું પ્રમાણ છે જોવા મળ્યું છે, અને તેજી સાથે વાયદો છે આપણે 23 ડિસેમ્બર રોજ છે બંધ થતા જોવા મળ્યો છે. એ પણ ભારતીય કપાસના નવા ભાવના સુધારા માટે છે પોઝિટિવ આપણે પોઈન્ટ ગણી શકીએ, કારણ કે વાયદાની અંદર ઇન્ટ્રાડે સપાટી
સપાટી છે સારી મજબૂત સ્થિતિ સાથે જોવા મળી છે. આગામી બ્રોકરો છે, અમેરિકન વિશ્લેષકો એવું માની રહ્યા છે કે મજબૂત જે ચીનના યુઆન સુધારામાં જે ચલણ જોવા મળે છે ચીનનું, એના લીધે છે નિકાસમાં છે આગામી છે અમેરિકામાંથી છે સુધારો થઈ શકે છે, નિકાસ વધી શકે છે. કારણ કે ડોલર એની સામે નબળો અને યુઆન છે મજબૂત થતું હોય તો સામે છે નિકાસ છે અમેરિકામાંથી સસ્તા ભાવે છે વધતી હોય છે. કારણ કે સામે ખરીદનાર છે એને ઓછી ચૂકવણી છે ડોલરમાં કરવી પડે અને એના લીધે છે અમેરિકામાંથી નિકાસ વધે અને એના ઉપર છે વાયદા ઉપર સટ્ટાકીય તેજી છે આગામી પણ જોવા મળી શકે છે એવું હાલ વિશ્લેષકોનું વૈશ્વિક બજારમાં માનવું છે. અને એના ઉપર છે ભારતીય બજારોને પણ છે એ ટેકો મળી શકે છે. પણ એ આગળ છે જ્યારે મંદીમાંથી બજાર તેજી તરફમાં જતું હોય છે ત્યારે બધા છે હવે જાગૃત થતા હોય છે. આપણે વારંવાર ખેડૂતોને કહેતા આવ્યા છીએ કે વારંવાર જ્યારે તમને અહીંયાથી માહિતી આપવામાં આવે છે, જ્યારે બજારમાં સાવ મંદી તમને જોવા મળતી હોય ત્યારે માત્ર આ ચેનલના માધ્યમથી તમને તેજી તરફીનું વલણ છે દર્શાવવામાં આવતું હોય છે. ને એ પ્રમાણે ડિસેમ્બર બાદ આપણે જાન્યુઆરી મહિનાની અંદર છે ભાવની અંદર સુધારાની ચાલ જોવા મળે એવી આપણે ચર્ચા કરી, પણ લગભગ ડિસેમ્બર એન્ડમાં પણ છે આપણે ધીમો સુધારો છે સારો એવો જોવા મળ્યો અને લગભગ 50 થી 70 રૂપિયા સુધીના પ્રતિમણ ભાવ છે આપણે સુધરતા ડિસેમ્બર મહિનાની અંદર જોવા મળ્યા છે. નવેમ્બર કરતાં પણ આપણે 70-80 રૂપિયાનો સુધારો છે ડિસેમ્બર મહિનામાં ખેડૂતોને લાભ મળે એવી આપણે ધારણા મૂકી હતી ને એ પ્રમાણે છે ધારણા પ્રમાણે છે ભાવ આપણે સડતા જોવા મળ્યા છે. અને એ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં પણ છે આપણે 1650 ઉપરના ભાવનો ટાર્ગેટ છે એ પણ છે પૂરો થઈ શકે છે. કારણ કે આયાત જકાત છે સરકાર સામે બંને તરફથી પ્રેશર છે. એક બાજુ છે આયાત જકાત જો કાઢે અને નવું ટાઈમ શેડ્યુલ આપે તો ખેડૂતો અને જીનરોને છે વધારે પ્રમાણમાં છે નુકસાન થઈ શકે છે અને એનો રોષ છે સરકાર ઉપર ઠલવાઈ શકે છે. એટલા માટે એ પણ છે નેગેટિવ પોઈન્ટ સરકાર માટે છે. અને જો આયાત ડ્યુટી નાખે તો સ્પિનિંગ મિલો, ટેક્સટાઇલ લોબી અને જે અમેરિકન જે ટેરિફ સામે છે આયાત છે ઘટે અમેરિકામાંથી તો ભારતના સામે છે ટેરિફ લગાવેલા છે એના વધારે પ્રમાણમાં છે અમલમાં છે વધારે પડતા આગળ જતા પગલાં છે અલગ પ્રકારના લેવાઈ શકે છે. એ માટે સરકાર બંને તરફથી મૂંઝવણમાં છે. પણ ખાસ સરકારને દેશ હિત માટે છે વધારે પ્રમાણમાં ખેડૂત વર્ગ દેશનો અને જોઈએ તો બીજા નંબરનો વર્ગ છે કપાસની અંદર જીનરનો, એ જીનરો અને જીનિંગ મિલો અને ખેડૂત વર્ગને વધારે ધ્યાનમાં રાખીને સમુદાય મોટા હોવાના કારણે છે પગલાં છે એ તરફ લેવા જોઈએ. સરકાર ગવર્મેન્ટ છે આયાત જકાત આયાત ડ્યુટી છે જાન્યુઆરી મહિના દરમિયાનથી લાગુ કરે તો વધારે પડતો છે ફાયદો આગળ જતા એ પણ છે 11% ખેડૂતોને કપાસના ભાવ ઉપર આપણે વારંવાર કહેતા આવ્યા છીએ એમ તેજીની ચાલ છે જોવા મળી શકે છે. બાકી કોઈ પણ પાકનો પૂરતો પુરવઠો દેશમાં હોય તો બીજા દેશોમાંથી આયાત કરવાથી નુકસાન દેશનું જ અંતે થતું હોય છે. બાકી નિર્ણયો અમેરિકામાં નવી ફાઇલ ન ખુલે માટે છે ગલત પણ છે લેવાતા હોય છે તો કદાચ એનું નુકસાન છે દેશને અને દેશના ખેડૂતોને વધારે પ્રમાણમાં થશે. નિર્ણય ખેડૂત વિરોધ લેવામાં આવે તો સમજવાનું કે ગમે ત્યાં સરકારની સોટલી છે અમેરિકાની અંદર દબાય છે. આગળ સમજીએ કપાસિયા બજારની અંદર છે નબળીથી સારી ક્વોલિટીમાં જોઈએ તો 600 રૂપિયાથી લઈને 655 રૂપિયાના ભાવ છે નબળી બી ગ્રેડ ક્વોલિટીમાં છે કપાસિયાની અંદર જોવા મળતા હતા. સારી એવન સુપર ક્વોલિટી કપાસિયા બજારની અંદર પ્રતિમણ 20 કિલો એ ભાવ છે 650 રૂપિયાથી લઈને 755 રૂપિયાના પ્રતિમણ કપાસિયાના ભાવ બોલાઈ રહ્યા છે. એ પ્રમાણે જોઈએ તો કપાસિયા ખોળમાં પણ છે અલગ અલગ બ્રાન્ડ વાઇઝ છે આપણે ક્વોલિટી વાઇઝ છે 1520 રૂપિયાથી લઈને 1670 રૂપિયા 75 રૂપિયા સુધીના ઊંચા સારી એવન બ્રાન્ડમાં 50 કેજી પર બેગના ખોળના ભાવ છે જોવા મળતા હતા. એવી રીતના નબળી બ્રાન્ડમાં છે ઘટેલા ભાવ છે જોવા મળતા હતા. અને જોઈએ તો નબળા ખોળ અને કપાસિયાની અંદર 5-10 રૂપિયાનો છે ઘટાડો જોવા મળતો હતો, પણ સારી એવન સુપર ક્વોલિટીમાં 5-10 રૂપિયાનો બંનેમાં સુધારો પણ જોવા મળતો હતો. હવે જોઈએ દેશની અંદર અલગ અલગ ગુજરાત શંકર ઘાસડી સહિત તમામ રાજ્યોની અંદર છે ભાવમાં શું ફારફેર જોવા મળે છે. જોઈએ તો ઓઇલ પ્રાઇસમાં છે સુધારાની ચાલના લીધે છે સિન્થેટિક ફાઇબર એટલે કે સામાન્ય ભાષામાં પોલિસ્ટર જેવા કાપડની અંદર મિક્સિંગ થતા જે કૃત્રિમ કાપડની બનાવટ જે પણ થતી હોય છે એની અંદર છે કાચા તેલમાં જેટલો સુધારો થાય છે એટલો છે એમાં ભાવ વધારો થતો હોય છે. એના લીધે છે એ વધારે પડતું મોંઘું થાય અથવા તો કૃત્રિમ મોંઘી વસ્તુ કાંઈ પણ થતી હોય તો એ પ્યોર 100% કોટન સામે છે નથી આવી શકતું. એટલા માટે પ્યોર 100% કોટન સસ્તું સામે હોય અને સિન્થેટિક કોઈ પણ પ્રોડક્ટ મોંઘી થતી હોય ઓઇલના કારણે અને ઓઇલની ડિમાન્ડ જ્યારે તેજીમાં જોવા મળતી હોય જ્યારે વિદેશથી ઓઇલના બેરલો આયાત થતા હોય છે એમાંથી છે આ સિન્થેટિક જે પણ મટીરિયલ છે બનાવવામાં આવતું હોય છે એમાં ઓઇલનો વધારે પડતો છે કપાસના જે કાપડ બનાવવામાં વપરાશ થતો હોય છે. એના લીધે વિશ્લેષકો એવું માને છે કે આગળ જતા જો ભાવમાં સતત સુધારાની ચાલ છે બ્રેન્ટ ક્રૂડમાં છે જોવા મળે એટલે કે કાચા તેલમાં જોવા મળે આયાતમાં છે મોંઘો ભાવ ચૂકવવામાં આવે તો ત્યારે છે બજારમાં છે આ પ્રોડક્ટ છે મોંઘી થશે અને એના સામે પ્યોર કોટન કહેતા કે 100% જે કોટનના કાપડ બનાવવામાં આવતા હોય છે એના સામે એ રિયલ કોટન છે એની માંગ વધી શકે. એના લીધે આગળ જતા રૂની ગાંસડીમાં સુધારો છે વધારે પડતો આવી શકે છે એવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આગળનો પોઈન્ટ બની શકે પ્લસ માટે આપણે અત્યારે એને છે કવર કરી લીધો છે. આગળ તમને માહિતી છે જ્યારે પોઈન્ટ ઉપર છે વધારે તેજી જોવા મળશે ત્યારે એ પોઈન્ટ ઉપર વધારે સમજાવશું. અત્યારે હાલ છે ટૂંકમાં માહિતી તમને આપી છે એ પોઈન્ટ તમારે માઇન્ડમાં રાખવાનો છે. હવે આપણે સમજીએ તો એના લીધે ગુજરાત શંકર ઘાસડી અને વિદેશ વાયદાની અંદર જે તેજી જોવા મળી છે સુધારાની ચાલ એના ઉપર છે ગુજરાત શંકર ઘાસડીમાં છે ફરીવાર 200
200 થી 300 રૂપિયા છે. ડિમાન્ડમાં છે ઘાસડી, મોંઘી બોલાતી હતી અને ભાવ જોઈએ તો 53,000 થી 53,500 રૂપિયા સુધી છે. સારી ક્વોલિટી છે. ગુજરાત શંકર ઘાસડીમાં 29 ગ્રેડની અંદર છે. આજે સ્પિનરોની માગણી જોવા મળતી હતી. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 52,400 રૂપિયાના એક ઘાસડીના 28 ગ્રેડની અંદર ભાવ જોવા મળ્યા. 27 ગ્રેડની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 48,600 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુમાં જોઈએ તો 72,500 રૂપિયાના ભાવ છે. 34 ગ્રેડની અંદર જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 71,700 રૂપિયાના ભાવ 35 ગ્રેડની અંદર જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 600 રૂપિયાનો વધારા સાથે 74,500 રૂપિયાની એક ઘાસડીના ભાવ છે જોવા મળે છે. એકંદરે જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં 2-3 રાજ્યોમાં સુધારો જોવા મળ્યો છે અને જોઈએ તો 2-3 રાજ્યોમાં છે સ્ટેબલ ભાવ છે ઘાસડીની અંદર જોવા મળ્યા છે. મજબૂત સ્થિતિ સાથે કપાસિયા ખોળ ઘાસડી અને વિદેશ વાયદાની તેજી છે. બજાર ઉપર છે 15 થી 20 રૂપિયાનો પ્રતિમણ સુધારો આગળના દિવસોમાં છે જોવા મળી શકે કપાસના ભાવ ઉપર ફરીવાર. તો મિત્રો ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે તમામ સરળ એપ ટીમના ભાગ સારો લાગે તો મિત્રો લાઈક અવશ્ય કરો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.